ભારતના સર્વશ્રેષ્ઠ મહાન 7 ઋષિઓ સપ્તર્ષિ વિશે આજે આપણે થોડું જાણવાનો પ્રયત્ન કરીશું. કશ્યપ ઋષિ પૌરાણિક શાસ્ત્રો પ્રમાણે બ્રહ્માજીના માનસ પુત્ર એવા મરીચી ઋષિના પુત્ર છે. સૃષ્ટિના સર્જનમાં એમણે આપેલા યોગદાનને લીધે એમને પ્રજાપતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને ઘણી પત્નીઓ હતી. મુખ્ય પત્ની અદિતિથી દેવો અને દિતિથી દાનવોનો જન્મ થયો હતો. બીજી પત્નીઓથી અલગ અલગ જીવોની ઉત્પત્તિ થઈ હતી. ભગવાન વિષ્ણુએ કશ્યપની પત્ની અદિતિને પેટે અવતાર ધારણ કર્યો હતો. આજે પણ ધાર્મિક વિધિ વખતે જો કોઈને એના ગોત્રની જાણ ન હોય તો કશ્યપ ગોત્ર તરીકે ઓળખ અપાય છે. અત્રિ ઋષિ ભગવાન બ્રહ્માના માનસ પુત્ર હતા. પ્રાચીન ભારતના જાણીતા મોટા વૈજ્ઞાનિક ગણવામાં આવે છે. અત્રિ ઋષિના પત્ની અનસુયાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પોતાના તપના પ્રભાવથી નાના બાળક બનાવી દીધા હતા. વિષ્ણુના અંશથી દત્તાત્રેય, બ્રહ્માના અંશથી ચંદ્રમા અને શંકરના અંશથી મહામુનિ દુર્વાસા મહર્ષિ અત્રિ અને દેવી અનસુયાના પુત્ર રૂપમાં જન્મ્યા. વશિષ્ઠ ઋષિ વેદ વેદાંતમાં પારંગત, ધનુર્વિદ્યામાં કુશળ, તત્વજ્ઞ, તપસ્વી, ઉત્સાહી, કર્મકાંડી, સત્યવક્તા, ત્રિકાળદર્શી અને ઉત્તમ વક્તા હતા. વશિષ્ઠ રઘુવંશના કુલગુરુ હતા. એ રીતે તેઓ ભગવાન શ્રી રામના કુલગુરુ થાય. મહાન ઋષિ પરાશરના દાદા અને વેદ વ્યાસજીના પરદાદા થાય. વશિષ્ઠ બ્રહ્માના 10 માનસ પુત્રમાંના એક હતા. કદર્ભ ઋષિની દીકરી અરુંધતી સાથે પરણ્યા હતા. કામધેનુ ગાય માટે વશિષ્ઠ અને વિશ્વામિત્ર વચ્ચે યુદ્ધ પણ થયું હતું. વશિષ્ઠ સંહિતા તેમની રચના. વિશ્વામિત્ર ઋષિ થતા પહેલા રાજા હતા અને ઋષિ વશિષ્ઠ પાસેથી કામધેનુ ગાયને હડપવા માટે તેમણે યુદ્ધ કર્યું હતું, પણ તેઓ હારી ગયા. આ હાર પછી ઘોર તપસ્યા કરી અને ઋષિ બન્યા. વિશ્વામિત્રની તપસ્યા અને મેનકા દ્વારા તેમની તપસ્યા ભંગ કરવાની કથા જગ પ્રસિદ્ધ છે. વિશ્વામિત્રએ પોતાની તપસ્યાના બળ પર ત્રિશંકુને સશરીર સ્વર્ગ મોકલી આપ્યો હતો. વિશ્વામિત્રએ આ દેશને ઋચા બનાવવાની વિદ્યા આપી અને ગાયત્રી મંત્રની રચના કરી. સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના સત્યવ્રતની પરીક્ષા કરી હતી. ગૌતમ ઋષિને ન્યાય શાસ્ત્રના પંડિત કહેવામાં આવે છે. રસાયણ વિજ્ઞાન સહિતના જુદા જુદા વિષયોના તેઓ જ્ઞાતા હતા. મહાન તેજસ્વી, તત્વજ્ઞ અને તીવ્ર બુદ્ધિના હતા. એમના દીકરી અંજની એટલે હનુમાનજીના માતા. આમ ગૌતમ ઋષિ હનુમાનજીના નાના થાય. ઇન્દ્રએ ગૌતમ ઋષિનું રૂપ ધારણ કરી ઋષિની પત્ની અહલ્યા સાથે દુરાચાર કર્યો. ઋષિએ પત્ની અહલ્યાને શ્રાપ આપી શીલા બનાવી, જે રામના ચરણ સ્પર્શથી સજીવન થયા હતા. જમદગ્નિ રુચિક ઋષિ અને સત્યવતીના પુત્ર હતા. રાજા પ્રસન્નજીતની પુત્રી રેણુકા સાથે પરણ્યા હતા. તેમનામાં ક્ષત્રિય જેવા શૂરવીરના લક્ષણો હતા. તેમની આજ્ઞાથી પુત્ર પરશુરામે માતા રેણુકાની કુહાડાથી હત્યા કરી. પછીથી પરશુરામે વર માંગતા જમદગ્નિએ રેણુકાને સજીવન કરી. તે પછી તેમણે ક્રોધનો તદ્દન ત્યાગ કર્યો. કામધેનુ ગાય બચાવવા જીવ ખોયો. પરશુરામે એમને પુનઃ સજીવન કર્યા અને પૃથ્વી નિક્ષત્રિય કરવાની પ્રતિજ્ઞા લીધી. ભરદ્વાજ ઋષિ યંત્ર વિજ્ઞાનના નિષ્ણાત હતા. યંત્ર સર્વસ્વ નામના મહાગ્રંથની રચના કરી, જેમાં યંત્રોના વિજ્ઞાનની વાતો લખી છે. આ ગ્રંથનો એક ભાગ વિમાનશાસ્ત્ર તરીકે પ્રકાશિત કર્યો છે.
આયુર્વેદનું સૌપ્રથમ જ્ઞાન ઇન્દ્ર પાસેથી લઈ તેમણે આયુર્વેદ સંહિતાની રચના કરી હતી. માનવ જીવનને સ્પર્શતા અનેક પાસાઓ ઉપર સંશોધન અને અભ્યાસ કર્યો હતો. ભરદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ કૌરવો અને પાંડવોના ગુરુ હતા. કશ્યપ ઋષિ, અત્રિ ઋષિ, વશિષ્ઠ ઋષિ, વિશ્વામિત્ર ઋષિ, ગૌતમ ઋષિ, જમદગ્નિ ઋષિ અને ભરદ્વાજ ઋષિ એ ભારતના સર્વશ્રેષ્ઠ મહાન 7 ઋષિઓ સપ્તર્ષિ છે. આ 7 ઋષિઓએ માનવજાતને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે આપેલું અદ્વિતીય યોગદાન. ધન્યવાદ.